સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જ્યોતિષને કલ્પિત કયું છે તે અંગે તમારો પ્રશ્ન છે. વચનામૃત 222માં પરમ કૃપાળુદેવે જ્યોતિષને કલ્પિત કહ્યું છે અને ખુલાસો કર્યો છે કે જ્યોતિષને કલ્પિત કહેવાનો હેતુ એવો છે કે તે વિષય પારમાર્થિક જ્ઞાને કલ્પિત જ છે. કલ્પિત એટલે અહીં ખોટું એ અભિપ્રાય નથી. અહીં તો આત્માર્થીને ભવિષ્યની વ્યવહારે ફિકર ચિંતા કરી આર્થિધ્યાન ન કરવાનો બોધ છે. ઇષ્ટ વિયોગ, અનિષ્ટ યોગ, વેદના અને નિદાન કે ઈચ્છા કે સત્સંગ સિવાયની કામના એ બધું આર્તધ્યાનના ખાતામાં આવે છે. અને આર્તધ્યાન છોડે ત્યારે જ જીવ અધ્યાત્મમાં પ્રવેશ પામે એમ છે. વ્યવહાર પૂર્વ પ્રાપ્તને આધીન છે અને પરમાર્થ જીવના પુરુષાર્થને આધીન છે. જેના ભાગ્યમાં જે સમયે જે લખ્યું તેને તે સમયે તે જ પહોંચે. સુંદરદાસ પણ કહે છે કે પહેલે પ્રારબ્ધ બના પીછે બના શરીર, અને તેથી જ શરીર સો પ્રારબ્ધ કો. જ્યો લોહા કૂટે લુહાર, સુંદર ચિંતા મત કર તું કર બ્રહ્મ વિચાર. સંયોગ સંબંધે આ દેહ પ્રત્યે આ જીવને જે પ્રારબ્ધ છે તે વ્યતીત થયે તે દેહનો પ્રસંગ નિવૃત્ત થશે. કોઈ પણ ઈચ્છા બાકી છે તો જીવ બીજે અવતરશે, નહીં તો સમાધિ મરણ સાધી અમર થશે. જ્યોતિષ, કુંડળી, ગ્રહોની અસર કે હસ્તરેખા વગેરે જીવ પોતે વ્યવહારે સુખી ક્યારે થશે, ઈચ્છિત વસ્તુ ક્યારે હાંસલ કરશે, પોતાની વ્યવહારિક યોજના સફળ થશે કે નહીં વગેરે ભૌતિક અને ऐहिक અને દુન્યવી વસ્તુ અંગે જ જાવા નાખે છે. કોઈ જ્યોતિષ પાસે જઈને કુંડળી વગેરે બનાવી મને ક્યારે સત્સંગ કે સત્પુરુષનો સંગ મળશે, મને સંકિત ક્યારે થશે, હું સત્સંગ અર્થે વધુને વધુ નિવૃત્તિ ક્યારે લઈશ, પ્રવૃત્તિને ક્યારે સંકોચીશ, એમ કોઈ પૂછતા નથી. તેનો જવાબ ત્યાં છે પણ નહીં. જેટલા પોતાની પૌદ્ગલિક મોટા ઈચ્છે છે એટલા તો હલકા સંભવે એમ કૃપાળુદેવે વચનામૃત 85માં કહ્યું છે. લક્ષ્મી, અધિકાર, કુટુંબ પરિવાર વધ્યું, આ તો સંસાર વધ્યો ને નરદને હારવાની વાત છે. જીવ એને માટે તો જવા નાખે છે. સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે, કેમ કે તે સુખ પાછળ દુઃખ પડછાયાની જેમ ઊભું જ છે. મૂળમાં તો સુખની વ્યાખ્યા જ ખોટી હતી. પશ્ચાત દુઃખ તે સુખ નહીં. जिसे सुख अंदर दुख बसे वो सुख भी दुख रूप. અને લોક આખો તો દુઃખે બળી જ રહ્યો છે. એકંત દુઃખે જરીએ લોએ, તનુધારી કોઈ ન સુખ્યા, જે દીઠા તે દુખિયા રે. સંસારરૂપી જેલ સુધારી સુધરે એમ જ નથી. એમાં એ જેલ સુધારીને આત્માર્થીને હવે રહેવું પણ નથી. સાર્વભૌમ સત્તાના ધણી, 14 ચોકડીનું રાજ ધરાવનાર, 6 ખંડના ધણી એવા ચક્રવર્તી લાખો વર્ષ ચક્રવર્તી તરીકે આ જ ભાવમાં રાજ કરે છે. પૂર્વાશ્રમમાં શાંતિનાથ, કુંતુનાથ અને અરનાથ છેવટે સવળીએ ચડ્યા, ઘણો સમય વેડફ્યો. આ તો છોડે જ છૂટકો છે, છોડ્યું અને ત્રણે તીર્થંકર થયા, તર્યા અને ઘણાને તારીને શાશ્વત સુખ પામ્યા. જ્યોતિષ જેવા કલ્પિત વિષયનો સાંસારિક પ્રસંગમાં નિષ્પૃહ પુરુષો લક્ષ કરતા નથી એમ પરમ કૃપાળુદેવે વચનામૃત 233માં બોલ્યું છે. પરમાર્થ પાત્રતા માટે જ્યોતિષ અને સિદ્ધિ વગેરે તે પ્રત્યે ઉદાસીન થઈ જ છૂટકો છે. નહીં તો બાકી ઘણું ધર્મને નામે સમજીને કરે વ સાધન બાર અનંત કિયો તદપી કછુ હાથ હજુ ન પર્યો એવું થાય છે. આટલા વર્ષોથી કરવા છતાં ભક્તિ કેમ ફળતી નથી, તેનો અહીં જવાબ છે. આ ભવે પ્રથમ મિલન બાદ જ પહેલા અને બીજા પત્ર વચનામૃત 132 અને 133માં જ વ્યવહાર અંગે ભવિષ્ય જ્ઞાન અને જ્યોતિષ તરફ ચિત્ત નથી એમ લખી કૃપાળુદેવે સૌભાગ્યભાઈને સ્પષ્ટ ખુલાસો કર્યો કે ગમે તેવા ભવિષ્ય જ્ઞાન અથવા સિદ્ધિઓની ઈચ્છા નથી. આ જ્ઞાનનો ઉપયોગ કરવામાં કૃપાળુદેવને ઉદાસીનતા વર્તે છે. આગળ એમ પણ લખ્યું કે જે પ્રાણીઓ આવા પ્રશ્નના ઉત્તર પામવાથી આનંદ માને છે તે મોહ આધીન છે, તેઓ પરમાર્થના પાત્ર થવા દુર્લભ છે. જેના વચન બળે નિર્વાણ માર્ગને પામે છે એવી સજીવન મૂર્તિનો પૂર્વકાળમાં જીવને જોગ ઘણીવાર થઈ ગયો છે, પણ ઓળખાણ થયું નથી. જીવે ઓળખાણ કરવા કચિત પ્રયત્ન પણ કર્યો, તથાપી જીવને વિશે ગ્રહી રાખેલી સિદ્ધિઆદિ યોગ, રિદ્ધિઆદિ યોગ અને બીજી તેવી કામનાથી પોતાની દ્રષ્ટિ મળી નથી. અને દ્રષ્ટિ જો મળી ન હોય તેવી સત્મૂર્તિ પ્રત્યે પણ લક્ષ બાહ્ય જ રહે છે, જેથી ઓળખાણ પડતું નથી.
સત્પુરુષ કેમ ઓળખાતા નથી અને અનંતકાળથી આજ સુધીમાં સત્પુરુષ કેમ ઓળખાયા નથી તેનો જવાબ વચનામૃત 212માં આ મુજબ કૃપાળદેવે ખંભાતના મુમુક્ષુઓને અને એ રીતે આપણને સર્વેને આપ્યો છે. વચનામૃત 329માં કહે છે કે જ્યોતિષાદિ વિદ્યા કે અણીમાં આદિ રિદ્ધિ એ માયિક પદાર્થો જાણી આત્મામાં તેનું સ્મરણ પણ હવે રહેતું નથી. તે માટે કોઈ પણ વાત જાણવાનું કે સિદ્ધ કરવાનું યોગ્ય લાગતું નથી. પૂર્વ પ્રારબ્ધ કે કર્મના સિદ્ધાંત પર વિશ્વાસ ટકી રહે તેમ ન હોવાથી આ જીવ આ રસ્તે ઉપાયો શોધે છે. આ ઈશ્વર પ્રસન્નતાનો માર્ગ નથી. મુખ્ય બોધ એ છે કે જે અવસરે જે પ્રાપ્ત થાય તેને વિશે સંતોષમાં રહેવું અને આ સત્પુરુષનો કહેલો સનાતન ધર્મ છે. વચનામૃત 392. અજ્ઞાન દશા વર્તતી હોય તે દશાને જ્ઞાન દશા જીવે પ્રમાદથી માની લીધી હોય ત્યારે તેવા વિકલ્પો જીવને ઉઠે અને જીવ આવા પાંગળા અને લુલાશરના શોધતો ફરે. જ્ઞાન દશાવાળાને તો દેહને દુઃખ થવાના પ્રસંગો અથવા તેવા બીજા કારણો વિશે વિષમતા થતી નથી. તે દુઃખને ટાળવા એટલી બધી ચીવટ પણ તેને હોતી નથી. જ્યોતિષ, કુંડળી, દોરા ધાગા, માદળિયા, મંત્ર તંત્ર અને યંત્ર જૈન કે જૈનતર માર્ગની ગણાતી ધાર્મિક વિધિઓને આધારે સેવવા એ મિથ્યાત્વનું સેવન થયું સમજવું સુખ નહીં પણ અનંત દુઃખનો એ માર્ગ છે. લોક સ્વરૂપનું વર્ણન જૈન ભૂગોળમાં લંબાણમાં અતિ સૂક્ષ્મ રીતે વર્ણવ્યું છે. કેવળીએ સર્વ જાણ્યું અને પછી પ્રકાશ્યું છે. કોઈ પુરુષ પગ પોળા કરી બે હાથ કમરે રાખી ઊભો હોય એવા આકારે આ લોક 14 રજ્જુ પ્રમાણ છે. તેમાં એક લાંબી ભૂંગળા સમાન ત્રસ નાડી છે ઉપરથી નીચે, જેમાં ત્રસ અને સ્થાવર જેવો હોય છે અને ત્રસ નાડીની બહાર ફક્ત નિગોજ છે. નીચે 7 રજ્જુ અધોલોક, વચ્ચે 1,00,000 યોજન મધ્યલોક અને ઉપર 7 રજ્જુ ઉર્ધ્વલોક છે. મધ્યલોકની મધ્યમાં 1,00,000 યોજન ઊંચાઈવાળો મેરુ પર્વત છે. તેમાંથી 1,000 યોજન નીચે જમીનમાં અને 99,000 યોજન જમીનની ઉપર છે. મેરુ પર્વતને ફરતો થાળી આકારે જંબુદ્વીપ છે. તેને ફરતો લવણ સમુદ્ર, તેને ફરતો ધાતકી ખંડ અને તેને ફરતો કાલોદદી સમુદ્ર, વળી તેને ફરતો પુષ્કર દ્વીપ અને તેને ફરતો પુષ્કરવર સમુદ્ર, એમ એકબીજાથી ઘેરાયેલા અસંખ્યાત દ્વીપ અને અસંખ્યાત સમુદ્રો મધ્યલોકમાં છે. જંબુદ્વીપ, ધાતકી ખંડ અને અર્ધ પુષ્કર એમ 2.5 દ્વીપમાં જ ફક્ત માણસની વસ્તી છે. આમ 2.5 દ્વીપ અને 2 સમુદ્રો લવણ સમુદ્ર અને કાલોદદી આ મનુષ્યલોક કહેવાય છે. બાકીના અસંખ્યાત દ્વીપ અને સમુદ્રોમાં મનુષ્ય સિવાયના બીજા જીવો વસે છે. આપણે જંબુદ્વીપના ભરત ક્ષેત્રમાં વસેલા છીએ. હવે મૂળ વાત ગ્રહ, જ્યોતિષ અને દેવ વિશે. દેવોના 4 ભેદ છે: ભવનવાસી, વ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક. ભવનવાસી દેવોના નિવાસ પહેલી નરકની ઉપરની 2 ભૂમિ ખર અને પંકમાં છે. વ્યંતર દેવો મધ્યલોકના અસંખ્યાત દ્વીપ સમુદ્રોમાં અને પહેલી નરકની ઉપરની 2 ભૂમિમાં રહે છે. વૈમાનિક દેવોના નિવાસ ઉર્ધ્વલોક છે. જ્યોતિષક દેવોના નિવાસ મધ્યલોકમાં જ છે. સૂર્ય, ચંદ્ર વગેરે જે તે દેવોના નિવાસ સ્થાનો છે જેમાં જ્યોતિષક દેવો રહે છે અને આયુષ્ય પૂર્ણ થયે તે દેવો બીજી ગતિમાં કર્મ પ્રમાણે જાય છે અને તે જ દેવ વિમાનમાં બીજા જીવો દેવ તરીકે અવતરે છે. આ દેવોના શરીર અને તેમના નિવાસ બંને પ્રકાશમય હોવાથી તેઓને જ્યોતિષક દેવો કહેવાય છે. મેરુથી 1121 યોજન દૂર ફરતે જ્યોતિષક દેવોના નિવાસ શરૂ થાય છે. આ બધા ગ્રહો, આ વિમાન એટલે કે હવાઈ જહાજ કે એરોપ્લેન નહીં, વિશેષ માન એટલે માપમાં મોટા એમ સમજવાનું છે. દેવોના એ ઘર કે આવાસ છે. તે આવાસો પોતાની ધરીએ ફરે અને મેરુને ફરતે પણ ફર્યા કરે. વળી તે ગતિ પણ વ્યવસ્થિત પ્રકૃતિના નિયમોને આધારિત છે, જેમ તેમ નથી. એક વિમાનમાં એટલે કે ચંદ્ર કે સૂર્યમાં, તારા કે ગ્રહમાં ઘણા વિવિધ પુણ્યના તારક દેવો વસી રહેલા છે. બધા જ આયુષ્ય કર્મને આધીન છે, મરણને શરણ છે. અમરાપુરી કહેવાય, લાંબા કાળના આયુષ્યને અમરાપુરી કહી. અમર કોઈ નથી, ફક્ત સજાત્મ સ્વરૂપ, અને સજાત્મ સ્વરૂપ પરમગુરુ જ અમર છે. મધ્યલોકમાં સમુદ્ર તળથી 790 યોજનની ઊંચાઈથી 900 યોજનની ઊંચાઈ સુધી આકાશમાં આ દેવોના સ્થાન છે. આ બધા ગ્રહો. જ્યોતિષક દેવોના 5 ભેદો છે: સૂર્ય, ચંદ્ર, તારા, નક્ષત્ર અને ગ્રહો.
મનુષ્ય લોકની ઉપર રહેલા જ્યોતિષક દેવો ગતિશીલ છે. મનુષ્ય લોકની બહાર એટલે અઢી દ્વીપની બહાર જે અસંખ્યાત દ્વીપ અને સમુદ્રો છે તેના ઉપર એટલે કે છેલ્લા સ્વયંભૂર્મણ સમુદ્ર પર્યંતના જ્યોતિષક દેવો બધા સ્થિર છે. મનુષ્ય લોકમાં જ્યોતિષક દેવોની ગતિને કારણે મનુષ્ય લોકમાં ઘડી, કલાક, દિવસ, રાત, ઋતુ વગેરે કાળના વિભાગ થાય છે. જંબુદ્વીપમાં 2 સૂર્ય અને 2 ચંદ્ર છે. બંને સૂર્ય મળીને 24 કલાકમાં જંબુદ્વીપની પ્રદક્ષિણા પૂરી કરે. આજે આપણે જે સૂર્ય જોઈએ છીએ તે ફરી આવતીકાલે નહીં પણ પરમ દિવસે આવે. લવણ સમુદ્રમાં 4, ધાતકી ખંડમાં 12, કાલોદરી સમુદ્રમાં 42 અને અર્ધ પુષ્કર દ્વીપમાં 72 સૂર્ય અને ચંદ્ર હોય. કુલ મનુષ્ય લોકમાં 132 સૂર્ય અને ચંદ્રો છે. આ બધું જાણીને જીવે નિર્ધાર લે કે સુખ કે દુઃખ પોતાના કર્મો પ્રમાણે મળે. કોઈ ગ્રહ કે કોઈ નક્ષત્ર નડે નહીં, મદદ પણ ન કરે. પ્રકૃતિમાં ફેરફારને લઈને જેમ શરીરમાં ઠંડી, ગરમી કે ભેજ, વરસાદની અસર થાય, વાતાવરણની અસર થાય, તેમ પ્રકૃતિમાં થતા ફેરફાર, વિશ્વના વાતાવરણમાં થતા ફેરફારની ચોક્કસ અસર પ્રકૃતિમાં થાય અને માણસને શરીરે પણ થાય. તે વિચાર કરતાં સહેજે સમજાય એમ છે. આ સમજીને દોરા ધાગા, પૂજાપાઠ નહીં, કર્મમલ દૂર કરવાના ઉપાય આદરવાના છે. મિથ્યાત્વને મારી હટાવવાનું છે. દેવ દેવી તુષ્માન કરવાનું હવે છોડવાનું છે. સંભાવે કર્મ સહન કરી નવા ન બાંધવા પ્રયત્ન કરવા જ્ઞાની બોધે છે. ઠંડી માટે ગરમ વસ્ત્રો અને વરસાદ માટે છત્રીની જરૂર છે. તેથી નારિયેળ, દોરા ધાગા, માનતા બાધા વગેરેથી ઠંડી, ગરમી, વરસાદ કંઈ અટકે નહીં. ગ્રહોની ભૌતિક અસર શરીર ઉપર એ રીતે કાંઈ અટકે નહીં. અને ભૂગોળ જાણીને જ્ઞાનીના જ્ઞાનનો વિચાર કરતા એમ થાય કે હું પામર શું જાણું છું. મળે ને મુજમાં રૂપ ગુણ, કળા પ્રભા પ્રભુતાય, તો એ માન મુકાય ના, અહંકાર ઉભરાય. અને માન મૂકે તો, માન ન હોય તો મોક્ષ અહીં જ અનુભવે. હજુ જીવના કર્મ ખેપ્યા નથી, દંડ બાકી છે. 24 દંડકમાંથી અલગ અલગ જગ્યાએ જન્મ મરણ કરવા જ પડશે, જન્મો ધરવા પડશે. તેને જોશ જોડાવાની ક્યાં જરૂર છે? સંસાર તો લમણે લખ્યો છે. કર્મનો જથ્થો સાથે છે જ. માગણાવાળા ઊભા જ છે. સ્ત્રી, પુત્ર બધા મળવાના જ છે. હજુ આયુષ્ય પૂર્ણ થઈ ક્યાં મુક્તિ પામવાનો છે? દેશ પરદેશ બધે જ ફેર્યો જ ફરશે. તેના માટે માનતા, બાધા, આખડી, કુંડળી, જ્યોતિષ, હસ્તરેખા, ગ્રહો રીઝવવા ઉપાય લેવાના નથી. અને જેને છૂટવું છે તેને સંસાર મજબૂત કરવાના ભાવ ઓછા કરતા સદંતર ટાળવાના છે. તેને ક્યાં ગ્રહ આગળથી શું જોઈએ છે તે તો જ્ઞાનીને વળગે. વંદે તદગુણ લબ્ધે એવું કરે. બાકી બધું પ્રમાદના ખાતામાં છે એમ સમજે. તેથી આત્માર્થીને હવે જ્યોતિષ વગેરે કલ્પિત કહ્યું છે. હવે જીવ ભૌતિક સુખનું અનાદિકાળનું યાચકપણું છોડી દે. જ્ઞાનીને આશ્રયે અને જ્ઞાનીને શરણે જીવતા પોતે પણ જ્ઞાની બની જાય. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.